જામનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દરેડ નજીક ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને લોકોને પણ કહેવામાં આવ્યું છે કે મંદિરની નજીક ન જાય, કેમ કે તેજ પ્રવાહ પાણીનો પસાર થઈ રહ્યો છે। મંદિર અડધો અડધ પાણીમાં ડૂબેલું આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર, અને મંદિરની બહારથી પણ પાણીનો ખૂબ તેજ પ્રવાહ પસાર થઈ રહ્યો છે। હજી પણ અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે, પાણી ઓસરી નથી રહ્યા। જામનગરના દરેડ નજીક ખોડિયાર મંદિરની આસપાસ પાણીનો ભરાવ થઈ ગયો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ પાસેથી પ્રાપ્ત કરીશું। રવિ, અત્યારે દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ, અડધો અડધ મંદિર પાણીમાં સમાઈ ગયું છે। આસપાસના વિસ્તારોની શું સ્થિતિ છે? બિલકુલ ધ્વનિ, વાત કરવામાં આવે તો આજે તો જામનગર શહેર અને જિલ્લામાં વરસાદનો વિરામ છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ ગતરોજ જામનગરના ગ્રામીણ વિસ્તારો અને ખાસ કરીને લાલપુર આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદના પગલે જામનગરના દરેડ નજીક આવેલ જે ખોડિયાર માતાજીનું મંદિર છે, જે નદીના પ્રવાહ નજીકથી સ્થાપિત થયેલું છે, તે આજે અડધું પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો છે તે આજે સવારથી જોવા મળી રહ્યા છે। મહત્વની વાત ધ્વનિ એ પણ છે કે આ ખોડિયાર મંદિર છે તે ભૂતકાળના વર્ષોમાં જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે પાણીનો ઉપરવાસનો જો ભારે પ્રવાહ હોય તો આ મંદિર છે તે આખું પણ પાણીમાં ગરકાવ થયું હોવાના ભૂતકાળમાં દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે હાલ જે ઉપરવાસનો વરસાદ હતો ગતરોજ સુધીનો, તેને કારણે આ મંદિર છે તે અડધું પાણીમાં ગરકાવ થયું હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। રવિ, આભાર જાણકારી આપવા માટે।